જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 31, 5મો મહિનો અને 2025। હવે આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણી ઉપર જે માવઠું પ્રસાર થયું એમાં આજે 31 તારીખ છે। આજથી લગભગ ગુજરાતના તમામ વિસ્તારોમાં એ જે તોફાની માવઠું હતું એનાથી મુક્તિ મળશે। પણ અગાઉ આપણે કીધું હતું કે રોહિણી નક્ષત્ર બે અગાઉ બે નક્ષત્ર વેરા જે ભણી વેરી પછી કૃતિકા વેરું અને પછી ઋણ। એટલે ઋણના આમ જોઈએ તો શિયાર પાયા હોય તો શિયારે પાયામાં ક્યાંક ને ક્યાંક જોઈએ તો વાદળછાયું વાતાવરણ અને વરસાદ કોઈક દિવસ બાકી રહ્યો હોય તો ભલે, બાકી છૂટો છવાયો અમુક અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડી અને સારો એવો વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો અને આગળ પણ જોવા મળશે। એટલે કહેવાનો મતલબ એ છે કે સંકેતો છે એ બધા સારા જ છે અને કોઈ વર બાબતથી બીવાનું છે નહીં। અને વાત રહી નૈઋત્ય અને ચોમાહાની, તો નૈઋત્યનું ચોમાહું આપણે અગાઉ પણ કીધું કે 15 જૂનથી 18 જૂનની આસપાસ ગુજરાતમાં પૂગી જાય અને કદાચ સૌરાષ્ટ્રમાં વાર લાગે તો 24થી 30ની અંદર પણ પહોંચી જાય નૈઋત્યનું ચોમાસું। પણ વાવણી તો આપણે જે અગાઉ કાર્યક્રમ આપ્યા એ મુજબ જ વાવણી થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય। એનું કારણ છે કે છૂટો છવાયો અને આપણે એની પણ પૂરેપૂરી માહિતી આપેલી છે કે કઈ રીતે વરસાદ થાય, કઈ રીતે વાવણી થાય અને વિસ્તારો બાકી રહી જશે એને જુલાઈમાં વાવણી થઈ જશે। એટલે એ બધા કાર્યક્રમ નાખેલા છે એટલે નવા મિત્રો કોઈ જોડાય તો ખરેખર કોઈને અસમજ ઊભી ના થાય। અને એ આપણા જૂના વિડીયા જે નાખેલા છે આપણે ચોમાસાના 5 મહિનાના એ તમામ જોઈ લેજો। એટલે એમાં વાવણીથી સાથે અને કયા વિસ્તારમાં કયા તારીખ સુધી પહોંચી શકે એ આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સૌરાષ્ટ્રમાં કેટલા તારીખ સુધીમાં થશે અને ગુજરાતમાં કેટલી તારીખે થશે અને બાકી રહી જાય વિસ્તારોમાં જુલાઈમાં પણ વારો આવી જાય। તો અગાઉ આપણે કીધું એમ કે જૂન મહિનાની અંદર થંડરસ્ટોર્મ અને પી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે વરસાદ ચાલુ રહેશે। નૈઋત્યનું ચોમાસું ભલે કદાચ 2-5 દી મોડાવેલું આવે, મોડાવેલું એટલે છેલ્લે 24થી 30માં તો આવી જ જવાનું છે, પણ દક્ષિણ ગુજરાતમાં વહેલું આવી જાય, સૌરાષ્ટ્રમાં કદાચ 24થી 30 તારીખની અંદર આવી શકે। પણ આપણે અગાઉથી કીધું એમ કે ભાઈ વરસ સારું જ જવાનું છે, વરમાં કોઈ જાતનો ફેરફાર નથી થવાનો અને લાંબુ વરસ છે એ સત્ય છે, વરસ લાંબુ છે। અને આમ દેશી મહિનાની ગણતરી કરીએ તો પરવાજી આપણી ઉપર 2024નું વર્ષમાં છેલ્લે વરસાદ થયા એ રીતે એમાં શક્યતા છે વરસાદ થવાની। એટલે ખાસ વારંવાર તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું કે વાવેતરમાં મિત્રો ધ્યાન રાખજો, શું વાવવું, કયા તારીખે વાવણી થઈ એનો હિસાબ કરી અને કોઈ પાક છે એ તારીખ અનુસાર વાવજો, એટલે ક્યાંક ને ક્યાંક આપણે છેલ્લે હેરાનગતિ ના થાય। ઘણા મિત્રોને ઘણા ખેડૂતને પરેશાની પણ સામનો કરવો પડ્યો હતો, કારણ કે માલ આપણી જે ઉત્પાદન મોલ છે એ પાકી ગયો હોય અને માથે વરસાદ પુષ્કળ આવી પડે તો ક્યાંક ને ક્યાંક આપણે પણ નુકસાનીનો સામનો કરવો પડે। એટલે પહેલેથી આપણી તૈયારી હોય તો છેલ્લે આપણે આ નુકસાનીનો સામનો ના કરવો પડે। અને ખાસ આજે જે આપણે માહિતી આપવાની છે એ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેટલા દિવસ વરસાદ રહે આપણે મિત્રો આપણે જે અનુભવ કરી એમની તમને માહિતી આપવાની છે। આપણે અગાઉથી કીધું કે આ ચેનલની અંદર કોઈની કોપી કરવામાં નહીં આવે। પછી મોડલની વાત છે તો મોડલ જોવામાં ક્યારે આવશે કે લાઈવ વરસાદ આપણી ઉપર આવ્યો હોય અને દબાણું ત્યાં હોય તો એમાં આપણે મોડલમાં પણ નજર રાખશું અને આપણા દેશી કસ કાતરા અને હવામાન જે આપણે જાણતા હોય અને જોતા હોય એમાં બે સાથે નજર રાખી અને તમને માહિતી દઈશ લાઈવમાં। તો અત્યારે જે આપણે અગાઉથી જે માહિતી તમને આપતો હું એ ખરેખર આપણા દેશી અનુસાર જે હું શીખો છું અને અનુભવ કરું છું એમની માહિતી આપતો હું। એટલે જે અત્યારે આપણે માહિતી આપી છે આ કેટલા દિવસ આખા મહિનામાં વરસાદવાળું વાતાવરણ અથવા વરસાદ વીએ એની માહિતી આપવાની છે। એમાં દિવસ કહીશ તમને અને મહિના કહીશ। એમાં ખાસ કરીને તમામ ગુજરાત સૌરાષ્ટ્ર આવી જાય, ખાલી સૌરાષ્ટ્ર પૂરતું નહીં। ઘણા મિત્રોને એવું પણ થાય કસ કાતરા જોતા હોય એનો વિસ્તારમાં વધારે રિઝલ્ટ આવતું હોય તો બીજે ના આવે, એવું નથી। આપણે જેટલો અનુભવ કરીએ એટલો થઈ શકે। એટલે આપણે તમામ ગુજરાતની વાત કરવાની છે, સૌરાષ્ટ્ર ગુજરાત આખો આપણું આવી જાય। એટલે એમાં કેટલા દિવસ રહે તો આપણે જૂન મહિનાથી સ્ટાર્ટ કરીએ તો જૂન મહિનાની અંદર 24 દી સુધી વરસાદનો માહોલ રહે। હમણાં આપણે કાલથી જ જૂન મહિનો ચાલુ થાય એમાં 24 દિવસ વરસાદનો માહોલ રહે। માની લો કે આપણે અગાઉ કાર્યક્રમ નાખ્યા એમાં તારીખ સાથે તમને કીધું, પણ એમાં એવું હોય કે એમાં મેન વરસાદ હોય એ સાવંત્રી ગ્રાઉન્ડ જેવા હોઈ શકે 60-70%। બાકી જે બીજા વરસાદ કીધા હોય એ 50 ગામમાં
50 ગામડા પાર કરીને 5 ગામમાં વર્યો હોય, પણ એ વરસાદ વર્યો કહેવાય, ગુજરાતમાં જાગૃત રહ્યો કહેવાય. એટલે જૂન મહિનાની અંદર 24 દિવસ વરસાદ રહેશે. પછી જુલાઈમાં આમ જોઈએ તો ભરપૂર છે, 30 દિવસ જુલાઈ મહિનો છે, એમાં વરસાદી માહોલ અને વરસાદ ચાલુ રહેશે. ક્યાંક ને ક્યાંક તમને વરસાદ જોવા મળશે અને વરસાદ ચાલુ પણ રહીએ, અને પૂરેપૂરો જુલાઈ પેક રહીએ. એટલે આ 30 દિવસ જુલાઈમાં રહેશે. અને ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટમાં પણ 18 દિવસ રહે વરસાદી માહોલ, છૂટાછવાયા વિસ્તારોમાં 18 દી રહેશે. અને જે આપણે અગાઉ તમને માહિતી આપી એ રીતે રાઉન્ડ પણ રહેશે. એટલે ઓગસ્ટ મહિનામાં 18 દી વરસાદના રહેશે. જો 18 દી તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જુદા જુદા દિવસે વરસાદ પડે કે અથવા કોઈ 2-4 દીનો રાઉન્ડ હોય તો તમામ ગુજરાતમાં હોય. એટલે આ રીતે 18 દિવસ રહેશે. પછી સપ્ટેમ્બરની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં વરસાદના 20 દિવસ રહેશે. સપ્ટેમ્બરમાં 20 દિવસ રહેશે તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, 20 દિવસ વરસાદના છે સપ્ટેમ્બરમાં. પછી ઓક્ટોબરની વાત કરીએ તો ઓક્ટોબર છે એમાં 14 દી વરસાદના રહેશે, 14 દી ઓક્ટોબરમાં. એટલે મિત્રો આ જે તમને સમજાવું એ તમામ ગુજરાત સૌરાષ્ટ્રની વાત છે. તો આમાં કોઈ એવું ના અસમજ ઊભી થાય કે ભાઈ અમારે તો તમે ઓક્ટોબરમાં 14 દી કીધા પણ 5 દી ગયા હતા, તો એ બીજે ક્યાંક વર્યો હોય. એટલે ટૂંકમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં જે વરસાદ ચાલુ રહેવાનો છે એની આપણે માહિતી આપી. એટલે આ જે દિવસો આપ્યા એ દિવસોમાં વરસાદ ચાલુ રહેશે. અને લાસ્ટમાં મિત્રો કે 2025ના ચોમાસામાં એક અતિવૃષ્ટિ પણ આપણે દેખાય છે. એ અતિવૃષ્ટિ છે એ જૂન મહિનાની 14 થી 18 તારીખની અંદર જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થાય, અથવા જામનગર જિલ્લામાં જુલાઈના એન્ડમાં અથવા ઓગસ્ટ મહિનાની 1લી તારીખ એક એવો દિવસ હશે કે આ બે જે આપણે તમને તારીખને મહિનાને જે નામ આપ્યા એમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થાય એવી પૂરેપૂરી શક્યતા મને દેખાય છે. એટલે અગાઉથી તમને માહિતી આપું છું. નજીક જાશું એટલે તમને આની માહિતી મારા તરફથી પણ ખુલ્લી થશે અને બીજા પણ સોશિયલ મીડિયા તરફથી તમને માહિતી મળશે. પણ મેં સર્વે કર્યું ત્યાં સુધી અને મેં અનુભવ કર્યો ત્યાં સુધી આ બે તમને ટાઈમ આપ્યા એની અંદર જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે. અને જુલાઈ છે એ ભરપૂર છે અને ઓલરેડી વરસાદ છે એ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લો, દ્વારકા અને જામનગર જિલ્લો અને કચ્છનો અમુક વિસ્તાર, આમાં તમામ ગુજરાતથી વધારે વરસાદ રહીએ એવી મને શક્યતા છે. પણ ઓલરેડી આપણે જે અગાઉ કાર્યક્રમ નાખ્યા એ મુજબ છે અને ઋણના 4 પાયા પૂરા થઈ જાય પછી ટકાવારી સાથે તમને માહિતી આપી દઈ. હવે અંતમાં આપણે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.